ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી આવશે ગુજરાત। 26 મેના રોજ પીએમ મોદી લેશે વડોદરા શહેરની મુલાકાત। પીએમ મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી સિંદૂર સન્માન યાત્રાનું આયોજન કરાયું છે। સિંદૂર સન્માન યાત્રામાં પીએમ મોદી ઝીલશે નારી શક્તિનું અભિવાદન। વિવિધ સંસ્થાની 60,000 જેટલી મહિલાઓ પીએમ મોદીનું અભિવાદન કરશે। તૈયારીઓને લઈને મ્યુનિસિપલ કમિશનરની TV9 સાથે ખાસ વાતચીત। વરસાદની આગાહીને લઈને ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। ભારતીય સેનાને સલામી આપતા ફ્લોટ્સ પણ તૈયાર કરવામાં આવશે। આ સાથે જ સર્કલને આઇકોનિક બનાવવાની પણ તૈયારી હાથ ધરાઈ। 150 અધિકારીઓની ટીમ દ્વારા યાત્રાની કામગીરી સંભાળવામાં આવશે। 15 સ્ટેજ બનાવી સાંસ્કૃતિક કૃતિઓ રોડ શોમાં રજૂ કરવામાં આવશે। ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ કરેલા જે અભૂતપૂર્વ જે પ્રયાસો છે તેમના થકી જ્યારે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો છે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ભૂમિ પર પહેલીવાર આવી રહ્યા છે। કર્મભૂમિ વડોદરામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંદૂર સન્માન યાત્રામાં ભાગ લેશે। નારી શક્તિ દ્વારા જ્યારે સન્માન કરવામાં આવશે તેના માટે તેઓ દ્વારા અભિવાદન પણ ઝીલવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા વહીવટી વિભાગ અને તમામ લોકો દ્વારા આ સન્માન યાત્રાને લઈને અનેક પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે અને તૈયારીઓ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર આપણી સાથે હાજર છે, વાત કરીશું। સર, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત આવી રહ્યા છે, શું વિશિષ્ટતા હશે આ સન્માન યાત્રામાં અને કઈ રીતે આકર્ષણ બનાવવામાં આવશે? સૌપ્રથમ આ જે સન્માન યાત્રા છે, માનનીય વીવીઆઈપી પહેલીવાર ગુજરાતમાં ઓપરેશન સિંદૂર પછી પધારી રહ્યા છે। આ પણ એમની કર્મભૂમિ વડોદરામાં પધારી રહ્યા છે। એટલે વડોદરાના નાગરિકો દ્વારા અને વડોદરાના નારી શક્તિ દ્વારા એ એમની સન્માન કાર્યક્રમ કરવામાં આયોજન કરી રહ્યા છે। એમાં નારી શક્તિ દ્વારા ઓપરેશન સિંદૂર બદલ લગભગ એરપોર્ટની બહાર એની સન્માન કરવા માટે આયોજન કરી રહ્યા છે। એ બદલ વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને સિટીના પોલીસની સંયુક્ત ઉપક્રમે અમે આ તૈયારીઓ હાથ લીધેલા છે। સિટીને અત્યારે સારી રીતે સજાવવામાં આવે છે। સાંજના સમયમાં લાઇટિંગ્સ પણ કરી દેવામાં આવી છે અને લગભગ દરેક સર્કલને પણ ઓપરેશન સિંદૂરને ડેડિકેટ કરીને અને ભારતીય ટ્રાઈ ફોર્સીસ, આર્મી, નેવી, એરફોર્સ, ભારતીય સેનાને અમે સન્માન કરીએ છીએ અને એમની જે વીરતા અને શૌર્યને ભાગરૂપે માનનીય વીવીઆઈપી પણ આવી રહ્યા છે। એટલે સર્કલ્સની લાઇટિંગ, સર્કલ્સની ડેકોરેશન્સ અને ટ્રાયકલરથી અને ટ્રાઈ ફોર્સસની મોટિવેશન વધારવા માટે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે। એને સપોર્ટ કરવા માટે અને એને થોડો વેગ આપવા માટે વહીવટીતંત્ર આગળ કામ કરી રહ્યા છે। સર, જેવી રીતે વાત કરીએ કે જે સન્માન યાત્રા છે એરપોર્ટ સર્કલથી મિલન પાર્ટી પ્લોટ એટલે કે એરફોર્સના ગેટ સુધીનો આજે સન્માન યાત્રા છે, સ્ટેજ પણ બનાવવામાં આવી રહ્યા છે। એની અંદર વિશિષ્ટ ઝાંખી કયા પ્રકારની હશે? આની અંદર બેઝિકલી નારી શક્તિને અમે પ્રોજેક્ટ કરીએ છીએ। એટલે ફ્રીડમ ફાઇટર્સથી લઈને રાની ઝાંસી, મીરાબાઈ હલકર, સાથે સાથ આપણે અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સામાજિક સંસ્થાઓ, પછી યુનિટી ઇન ડાયવર્સિટી, રિલિજિયસ હાર્મની, એટલે આવા થીમ ઉપર અત્યારે કામગીરી કર્યા છે। જ્યારે અનેકતા ઉપર એકતા આપણે ભારત દેશ છે એના ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે। સાથે સાથ ગુજરાતના સાંસ્કૃતિક કલાઓ પણ એની અંદર ડિસ્પ્લે કરવામાં આવે છે। પણ મોટાભાગમાં તિરંગા, આર્મ્ડ ફોર્સીસ, ફ્રીડમ અને યુનિટી, આના ઉપર જ વધારેનું ફોકસ આપણે કરવામાં આવી રહ્યા છે। લગભગ 15-16 સ્પોટ્સ એવા પણ નક્કી કરવામાં આવ્યું છે। સાથે સાથ અમે એક આઇકોનિક સર્કલ પણ ડેવલપ કરી રહ્યા છે જે વડોદરાના નાગરિકો પણ નિહાળી શકાય અને આ 2-3 દિવસ વડોદરામાં એક ઉજ્જવલ માહોલ બને, જેથી કરીને આપણે આર્મ્ડ ફોર્સીસનું પણ એક મોટિવેશન મળે અને વડોદરાના નાગરિકો પણ એને સન્માન કરવાનો એક મોકો મળે। ખાસ કરીને નારી શક્તિ, લગભગ 40-50 હજારની નારી શક્તિ પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા, અલગ અલગ વોર્ડ્સમાંથી પણ, અલગ અલગ અને જિલ્લામાંથી પણ પધારી રહ્યા છે। એના સાથે સાથે સુસ્ત સિક્યોરિટી પણ ગોઠવવામાં આવે છે। આપણે રોડ્સ આના સાથે જે સ્વચ્છતા ઉપર જે માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ જિક્ર કરતા હોય છે, રાજ્ય સરકારની ગાઈડન્સ પ્રમાણે આખું સિટીને પણ અને સ્વચ્છતા ઉપર પણ આ ભાર મૂકવામાં આવી રહ્યા છે। સાથે આ 2 દિવસની પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર પણ અમે ભાર મૂકીએ છીએ, એટલે રૂટીન મ્યુનિસિપલ સર્વિસીસ નિગ્લેક્ટ ના થાય અને આ આગમનને લઈને પણ તૈયારીઓ અમે મુખ્યત્વે આપી રહ્યા છીએ। બિલકુલ, વડાપ્રધાન જ્યારે ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત આવી રહ્યા છે ત્યારે
કેટલીક કમિટીઓ પણ બનાવવાની ફરજ પડી છે. આજે જાહેર રજા ચોથો શનિવાર એટલે સરકારી કર્મચારીઓની રજા હોય, પરંતુ તેમ છતાં કામગીરી પર લાગેલા છે. કેટલાક કર્મચારીઓ આ ફરજ બજાવી રહ્યા છે અને આનાથી વડોદરા શહેરની જે સુંદરતા છે તેમાં કેટલો વધારો થશે? સુંદરતાને ભાગરૂપે અમે ગાર્ડન્સને બહુ સારી રીતે અત્યારે ટ્રીમિંગ અને બધું મેન્ટેન કરી રહ્યા છે. એ ફક્ત બે દિવસ માટે નથી, પણ આખા વર્ષ માટે આને અમે હાથમાં લીધેલા છે. ખાસ કરીને સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકીએ છીએ. પાણીની સમસ્યાઓને પણ દૂર કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. આના સાથે સાથે આપ જોઈ શકો છો, જો ડ્રેનેજ આપણા માટે એક મહત્વનો ઇસ્યુ છે, એ પણ ફોકસમાં છે. અને મ્યુનિસિપલ સર્વિસીસ માટે રજા હોતું જ નથી, એટલે અમે કાયમી પણ 24 કલાક ખડે પગે રહેવાની જ છે. અત્યારે થોડું વેગ આપીને આ સિસ્ટમેટિક કામગીરી કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બિલકુલ, તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્મભૂમિ પર ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત આવી રહ્યા છે, તે નારી શક્તિ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવે અને વડાપ્રધાન દ્વારા અભિવાદન ઝીલવામાં આવશે. અંદાજિત 1 કિલોમીટરની આ સન્માન યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા શહેરની નારી શક્તિ દ્વારા આપવામાં આવતી આ જે સિંદૂર સન્માન યાત્રા છે તેની અંદર વડાપ્રધાનનું સન્માન કરશે અને સાથે સાથે અભિવાદન પણ ઝીલશે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.